દરેક વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ આવે છે અને જાય છે. ફરક માત્ર એટલો જ છે કે કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ વધુ સમય રહે છે અને કેટલાક લોકોના જીવનમાં સમસ્યાઓ ઓછો સમય હોય છે. જેઓ સમસ્યાઓનો સામનો કરીને આગળ વધે છે તેઓ ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે. મિત્રો, આજની વાર્તા એવી છે કે એક વ્યક્તિ ખૂબ જ દુઃખી હતી. તેમના પિતાનું અવસાન થયું હોય, આખા ઘરની જવાબદારી તેમના પર આવી ગઈ હતી. ખૂબ જ મહેનત કરવા છતાં પણ તેમની સમસ્યાઓનો અંત આવતો ન હતો. તે નિરાશ થવા લાગ્યો હતો. એક દિવસ તે વ્યક્તિ એક વિદ્વાન સંતને મળ્યો. વ્યક્તિએ સંતને કહ્યું કે તે ખૂબ જ પરેશાન છે, મને તમારો શિષ્ય બનાવી લો. સંતે કહ્યું, ઠીક છે, તમે શિષ્ય બનો, પણ પહેલાં મને તમારી સમસ્યાઓ જણાવો. શિષ્યએ કહ્યું કે ગુરુજી, મારા જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી અને તે પહેલાં તો બીજી સમસ્યા સામે આવે છે. આ કારણે હું ખૂબ જ દુઃખી છું. કોઈ કામમાં પણ સફળતા મળતી નથી, ઘરમાં પણ સમસ્યાઓ રહે છે. ગુરુએ કહ્યું કે તમે મારી સાથે આવો. તે વ્યક્તિ સંત સાથે ચાલ્યો. થોડી વાર પછી સંત અને શિષ્ય નજીકની નદીના કિનારે પહોંચ્યા. કિનારે પહોંચ્યા પછી ગુરુએ કહ્યું કે આપણે આ નદી પાર કરવાની છે. એમ કહીને સંત કિનારે ઊભા થયા. શિષ્ય પણ ગુરુ સાથે ઊભો રહ્યો. થોડી વાર પછી શિષ્ય બોલ્યો કે જો આપણે નદી પાર કરવાની છે તો આપણે કેમ અહીં ઊભા છીએ? ગુરુએ કહ્યું કે અમે આ નદી સુકાઈ જવાની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે તે સુકાઈ જશે ત્યારે અમે તેને સરળતાથી પાર કરીશું. આ સાંભળીને શિષ્યને ખૂબ જ આશ્ચર્ય થયું. તેમણે કહ્યું, ગુરુજી, આપ કેવી વાત કરી રહ્યા છો? નદીનું પાણી ક્યારે અને કેવી રીતે સુકાશે? આપણે તો અત્યારે નદી પાર કરવાની છે. સંતે ખૂબ જ સરસ જવાબ આપ્યો. આ જ વાત હું તમને સમજાવવા માંગુ છું. જીવનમાં પણ સમસ્યાઓ આવશે અને જશે. આપણે સકારાત્મક રહેવું જોઈએ. નિરાશ થયા પછી અટકવું ન જોઈએ. આગળ વધતા રહેવું જોઈએ. તો જ જીવનમાં કેટલીક બાબતોમાં સફળતા મેળવી શકીશું. જો આપણે આગળ વધતા રહીશું તો સમસ્યાઓનો ઉકેલ પણ મળી જશે. જો તમે ખુદને રોકશો તો એક પણ અવરોધ પાર નહીં થાય અને નિરાશા વધવા લાગશે. મિત્રો, તમને જો અમારી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને હા, અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પર ફોલો કરો. અને તમને અમારી આ વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.